સુરેન્દ્રનગરના ચૂડાના ગોરખવાડા ગામની સીમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। શોર્ટ સર્કિટને કારણે 2 થી 3 ખેતરમાં ઘઉંનો ઊભો પાક સળગી ઉઠ્યો। એલટી મેઇન લાઇન અને ટીસીની લાઇન ક્રોસ થતા તણખલા થયા। ખેડૂત કાળુભાઈ અને મનસુખભાઈના ઘઉં વરિયાળી બળીને ખાખ થઈ ગયા। અબ્દુલભાઈની ટપક સિંચાઈની પાઇપલાઇન પણ આગની લપેટમાં આવી ગઈ। આગની ઘટનામાં 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। પીજીવીસીએલની બેદરકારી સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। પીજીવીસીએલના વાયર શોર્ટ થવાથી ગોખરવાડાના 3-4 ખેડૂતોને ઘઉં તથા વરિયાળી અને ટપક સળગી ગયેલ છે। 8 વીઘાની ટપક 1,30,000 રૂપિયા, ઘઉં છે 50,000 થી 60,000 રૂપિયાના અને વરિયાળી 25,000 થી 30,000 રૂપિયાની। આમ કુલ ટોટલ 2 લાખ રૂપિયા જેવું નુકસાન થયેલ છે। પીજીવીસીએલ કચેરીને મેં જાણ કરતાં સ્ટાફના માણસો આવીને તપાસ કરી ગયેલ છે।